વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી જ વિધિવત રીતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। શહેરના ચારેય ઝોન માટે પ્રદેશ ભાજપ દ્વારા ખાસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ કાર્યકરો અને અગ્રણીઓના મંતવ્યો સાંભળી રહ્યા છે। વડોદરાના વિકાસના મુદ્દાને મુખ્ય ગણાવીને સેંકડો કાર્યકરો અને ટિકિટ વાચકો પોતાના બાયોડેટા સાથે નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા। प्राथमिक अंदाज मुजब वडोदराना तमाम वोर्डमांथी कुल 1000 थी वधु दावेदारो चूंटणी लड़वा माटे पोतानी प्रबल इच्छा व्यक्त करी सके छे। भाजपनी आ सेन्स लेवानी प्रक्रिया आगामी 3 दिवस सुधी सतत चालशे, जेमां दरेक वोर्डना समीकरणों अने जीती शके तेवा उम्मीदवारोनी पेनल तैयार करवामां आवशे। टिकिट मांगवा आवेला मोटा भागना कार्यकरोमां भारे उत्साह जोवा मळी रह्यो छे अने सौ कोई पक्ष द्वारा लेवामां आवनार निर्णयने सिरोमाने राखवा मक्कम जणाय छे। पार्टी गाइडलाइन प्रमाणे 1 बाय 1 बधा ज कार्यकरोने सांभळवाना छे। जे इच्छुक हशे टिकिटना एने अमे 3 जणा के माधुभाई छे नवसारीथी आव्या छे, એટલે પૂર્વ ડેપ્યુટી મેયર વર્ષાબેન રાણા એ સુરતથી આવ્યા છે અને હું પૂર્વ મેયર છું દક્ષેશ માવાણી। એટલે અમારી 3 ટીમ આ દક્ષિણ ઝોનમાં મુકાણી છે। 1 બાય 1 બધા જ કાર્યકરોને સાંભળવાના છે આખો દિવસ અને કાલે।